ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ 13 લાખથી વધારે વિદ્યાર્થીને 370 કરોડથી વધારેની સ્કોલરશીપની ચૂકવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિષ્યવૃત્તિની ચૂકવણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી પ્રદ્યુમન બાજા હાજર રહ્યા તો રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ શિષ્યવૃત્તિ टाइम नक्की करवो पड़े मजबूत है कि बड़ी वस्तु 24 कलाक चालू पण आपणे टाइम नक्की करवानो के 1 कलाक तो 1 कलाक अर्धो कलाक तो अर्धो कलाक 10 मिनिट तो 10 मिनिट तमारे जे नक्की करवो तमारी रीते मम्मी पप्पा साथे बेसी नक्की करवानो के आटलो टाइम है એટલો टाइम મૂકી દેવાનો ફટ એટલે આમાં તો તમને બીજું કશું મગજની દ્વારા અમાર જીવ આયા કરે પછી અહીંયા તો ચાલ્યા જ કરે તમે જેમ કહેશા કરો આયા જ કરે કરશો ને નક્કી સાયન્સમાં ભણવાનું છે ને તમારે હજી વધારે સ્કોલરશીપ આપવી છે પણ તમે સાયન્સ લો તો ને नमो लक्ष्मी नमो सरस्वती विज्ञान साधना मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप और मुख्यमंत्री ज्ञान सेतु मेरिट स्कॉलरशिप योजना अंतर्गत शिष्यवृत्ति वितरण कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी मारा साथी मंत्री डॉक्टर प्रद्युमन बाजा श्रीमती રીવાબા જાડેજા ગાંધીનગર जिला पंचायत प्रमुख श्रीमती शिल्पाबेन पटेल गांधीनगर मेयर श्रीमती मीराबेन पटेल गांधीनगर शहर भाजप प्रमुख श्री आशीषभाई दवे शिक्षण विभाग अग्र सचिव श्री मुकेश कुमार शिक्षण विभाग नियामक श्री पी.आर. राणा आजा श्रीमती રીવાબા જાડેજા गांधीनगर जिला पंचायत प्रमुख श्रीमती शिल्पाबेन पटेल गांधीनगर मेयर श्रीमती मीराबेन पटेल गांधीनगर शहर भाजप प्रमुख श्री आशीषभाई दवे शिक्षण विभाग अग्र सचिव श्री मुकेश कुमार शिक्षण विभाग नियामक श्री पी.आर. राणा आमंत्रित सर्वे महानुभावों सौ शिक्षक सौ वाला विद्यार्थियों प्रेस मीडिया मित्रों सौ ने मारा नमस्कार। विश्व नेता ने देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए बेटी पढ़ाओ अभियान थी देश में दीकरीओना भणतर ने खूब मोटो वेग आप्यो छे। मोदी साहेबे गुजरात में तेमना मुख्यमंत्री कार्यकाल दरमियान राज्यनी दीकरीओना अभ्यास माटे परिश्रमनी पराकाष्ठा सर्जी हती। 2001 में गुजरातनुं सेवा दायित्व तेमणे संभाळ्युं त्यारे अनेक समस्याओ हती। दीकरीओनुं शाळा छोड़ी जवुं ते समये खूब वधारे हतुं अने कन्या साक्षरता पण खूब ओછી હતી। તેમણે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો। તેઓ ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટે પરિવાર પાસે ભિક્ષા માંગતા। કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો મોદી સાહેબે દેશમાં બેસાડ્યો। એટલું જ નહીં મુખ્યમંત્રી તરીકે તેમણે મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા ઊભી કરી। આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતતા વધી। શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની સફળતાના પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ જે 37% હતો તે ઘટીને 2% જેટલો નીચે આવી ગયો છે। આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યમાં કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તેવા ઉદ્દેશથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે। પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બધી દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પર સફળતાપૂર્વક પૂર્ણ કરે તેની ચિંતા કરીને આ યોજના શરૂ કરી છે। દીકરા અને દીકરીઓએ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ આર્થિક અગવડના કારણે
છોડવો ન પડે તે માટે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે. દીકરીઓને તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો બેવડો લાભ મળે છે. આપણે યોજનાના લાભ સીધા જ તેમના ખાતામાં મળે અને સેચ્યુરેશન લેવલ સિદ્ધ થાય તેવો ટ્રાન્સપરન્ટ અભિગમ અપનાવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ગામમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા નહીવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળાઓ થઈ ગઈ છે. 2001માં 775 કોલેજો હતી. આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવું હોય તો માત્ર 139 કોલેજ હતી, જે આજે એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા પણ 288 પહોંચી છે. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે મેડિકલ સીટો 1175 હતી, જે આજે વધીને 7000થી પણ વધુ ડોક્ટરોની સીટ થઈ છે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં રાજ્યની 24000થી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે. કેજીથી પીજી સુધીનું શિક્ષણ આપણા બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ આપણે પાર પાડી છે. એ દિશામાં આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 370 કરોડ ઉપરાંતની સહાય આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત આત્મનિર્ભર ભારત 2047નો સંકલ્પ કર્યો છે. કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ છે. વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત માટે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધ કરવાની સામાજિક જવાબદારી નિભાવીએ. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સ્વદેશી અભિમાન પણ જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપના માહિતીસભર ને ઉજાસભર સંબોધન માટે ફરી એકવાર તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે તો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિની ચૂકવણી. અલગ અલગ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ચૂકવણી કરાશે.